તો હાલો મિત્રો, મહેસાણાથી પાવાગઢ આપણે જવું છે તો આપણે એસટી બસ લોકેશન કે ટાઈમ ટેબલ આપણે આપણા ફોન દ્વારા કઈ રીતે જોઈ શકીએ છીએ. તો ખાસ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ આ એપ્લિકેશનની અંદર કે આપણે કોઈ પણ એસટી બસનું ટાઈમ ટેબલ જોવું છે તો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ. તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. આ એપ્લિકેશન નવું છે, એપ્લિકેશન નામ છે GSRTC અને એને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે અને કોઈ પણ ટાઈમ ટેબલ એસટી બસનો આપણે જોવો છે તો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ. તો આની અંદર મિત્રો આપણે ચેક કરીએ, કારણ કે આ એપ્લિકેશનની અંદર આપણે પહેલી જ વાર વિડીયો બનાવી રહ્યા છીએ અને એપ્લિકેશનની અંદર કઈ રીતે કામ કરે છે અને ટાઈમ ટેબલ આપણે જોવો છે તો કઈ રીતે જોઈ શકીએ છીએ અને કેટલી અલગ માહિતી આવે છે એ બધું આપણે આની અંદર જોવાનું છે. તો મહેસાણાથી પાવાગઢ આપણે જવાનું છે. તો પહેલાં તો જો એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન મળે છે. જુઓ અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ. તો આપણે ગુજરાતી ઉપર ક્લિક કરી લઈએ તો સીધા તમારી સામે આ ટાઈપના પેજ બધા ઓપ્શન ખુલી જશે. જુઓ એની અંદર ટ્રેન ટિકિટ, સમયપત્રક, વર્તમાન ટિકિટ, ડિલીટ ટિકિટ, ડિલીટ ઐતિહાસિક બસનો પાસ, નજીકનું સ્થળ, ઘણી બધી ઓપ્શનો તમને મિત્રો ઓપ્શન તમને મળે છે. એડવાન્સ બુકિંગ કરવું હોય ને તો પણ મિત્રો અહીંયાથી તમને બધું એસટી બસનું મળી રહેશે. હવે કરેલું બુકિંગની સેટિંગ કોઈ જે ટિકિટ રદ કરવી છે ને તો પણ મિત્રો અહીંયા ઘણું બધું ઓપ્શનો તમારી સામે આપેલા છે, તમારી રીતે જોઈ શકશો. તો આપણે તો મિત્રો ખાલી સમયપત્રક જોવાનો છે. તો અહીંયા લખેલું છે સમયપત્રક, એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને આ ટાઈપનું ઓપ્શન મળ્યું. એનું કારણ એ છે કે આપણે મિત્રો ડેટા બંધ છે, સોરી માફ કરજો. તો આપણે ફરીથી એની ઉપર ક્લિક કરી લઈએ. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે મિત્રો આ ટાઈપનું પેજ આવશે. મિત્રો ખાસ વિનંતી કરું છું કે ચેનલની અંદર જે લોકો નવા છે ને એમને વિનંતી કરું છું મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એસટી બસનું ગુજરાતની દરેક એસટી બસનું ટાઈમ ટેબલ જોવા માટે આપણી ચેનલની અંદર મેં એસટી બસને લગતી દરેક વિડીયો બનાવેલી છે અને તમે જાતે પણ મિત્રો જોઈ શકો છો ને એ ટાઈપની મેં દરેક વિડીયો બનાવવાની પણ કોશિશ કરેલી છે. તો ખાસ મિત્રો વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયાથી મિત્રો અહીંયા બે ઓપ્શન છે, કયા સ્થળેથી કયા સ્થળે તમારે જવાનું છે. તો આપણે અહીંયા સર્ચ કરી લઈએ. તો કઈ રીતે એને આપણે સર્ચ કરવાનું છે તો અહીંયા આપણે લખી લઈએ મહેસાણા. તો મિત્રો આવી રીતે હું લખું છું. જુઓ અહીંયા ખાસ ધ્યાન આપજો. તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે, એમાં મહેસાણા લખેલું આવી ગયું છે. એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે બીજા નંબરના ઓપ્શન ઉપર આપણે લખવાનું છે પાવાગઢ. તો આવી રીતે મિત્રો તમને ઓપ્શન મળશે. તો મિત્રો અહીંયા લખેલું આવી ગયું છે પાવાગઢ. જુઓ અહીંયા, તો સોરી મિત્રો પાવાગઢ જ છે કમ્પ્લીટ. હવે તમને ઓપ્શન અહીંયા તમારી તારીખ, એટલે તમારે કઈ તારીખે જવાનું છે. જો તારીખ તમારે સેટ કરવી હોય ને તો તમે અહીંયાથી તારીખ પણ સેટ કરી શકો છો મિત્રો. જો આ તારીખનું ઓપ્શન છે. અગાઉથી એડવાન્સમાં તમારે જોવું છે કે કઈ બસ જવાની છે તો પણ તમે જોઈ શકો છો. બીજા નંબરમાં લોકલ છે ને એક્સપ્રેસ છે, બે ઓપ્શન છે. અહીંયા એક્સપ્રેસ લખેલું છે અને અહીંયા લોકલ લખેલું છે. તો આપણે પહેલાં એક્સપ્રેસ ઉપર આપણે ક્લિક કરી લઈએ શોધીને, બરાબર. તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. જુઓ અહીંયા સર્વ્સ રૂટ યોર બુકિંગ, અહીંયા સોરી ઇઝ અવેલેબલ ફોર યોર સિલેક્ટ. તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. જુઓ અહીંયા તમને તો આ ટાઈપનું ઓપ્શન. તો અહીંયાથી આપણે આની પર આપણે ક્લિક કરી લઈએ. આ ઓપ્શન કેમ આવે છે એ હું તમને સમજાવું, કે કારણ કે તમે તમારી જાતે લખેલું છે. હવે અહીંયા લોકેશન આપણે સિલેક્ટ કરી લઈએ. જુઓ અહીંયા તમે તો આવી રીતે મેં સિલેક્ટ કર્યું છે. જુઓ અહીંયા મહેસાણા ઉપર ક્લિક કર્યું છે અને અહીંયા પાવાગઢ ઉપર આપણે ક્લિક કરેલું છે. તો ફરીથી આપણે એને તો અહીંયા પાવાગઢ છે તો આપણે ક્લિક કરી લઈએ. હવે અહીંયા આની ઉપર ક્લિક કરું છું. જુઓ તમે અહીંયા તો અહીંયા સોરી બસ મતલબ એ રૂટ ઉપર છે ને મિત્રો એક્સપ્રેસમાં એક લોકલની અંદર પણ એક પણ બસ નથી જોયું. આપણે બેનની ઉપર આપણે સર્ચ કરીએ, એક પણ બસ નથી. પણ જુઓ મિત્રો અહીંયાથી હું બીજી કોઈ પણ બસ સર્ચ કરું છું તો ફટ લઈને તમને મળી જશે. કારણ કે ઘણી વખત એવું બને છે કે બસ લાઈવ લોકેશનમાં નથી હોતી તો આપણને નથી મળતી. તો હું અહીંયા મહેસાણા કર્યું છે ને જો મહેસાણાથી આપણે ખાલી દાહોદ કરી લઈએ. તો અહીંયા મેં દાહોદ કર્યું છે. આ બસ શોધવાની ઉપર ક્લિક કર્યું છે. તો મિત્રો જુઓ ફટ લઈને બસ આવી ગઈ. પણ જે બસ ના હોય ને એ બસ મિત્રો અહીંયા આપણને નથી મળતી, કારણ કે આ મોબાઈલ એપ્લિકેશન છે. હવે કઈ કઈ બસો છે જુઓ અહીંયા તમને બસ જોવા મળી રહી છે. જુઓ અહીંયા કઈ કઈ છે, રાધનપુરથી દાહોદ છે અને પાટણથી બોર્ડર એટલે પીટોલ બોર્ડર છે. આ બંને બસો કેટલા વાગે નીકળવાની છે એનો ટાઈમ ટેબલ તમને અહીંયા મળી રહેશે. કેટલા વાગે નીકળવાની છે એની ઉપર આપણે ક્લિક કરશું તો એનો ટાઈમ ટેબલ તમને આવી રીતે બધી માહિતી અહીંયાથી તમને મળી રહેશે. જુઓ આ રીતે. તો મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.